નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની બેંકમાં 1.93 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ. બેંકના મેનેજરે ફરિયાદમાં જણાવ્યું હતું કે જુદા જુદા એટીએમમાં સિસ્ટમમાં દર્શાવેલ રોકડ રકમ અને વાસ્તવિક રોકડ રકમ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો, જે કુલ 1.93 કરોડ જેટલો હતો. આ છેતરપિંડી માટે પૂર્વ કેશ ઓફિસર જવાબદાર હોવાનું જણાવાયું છે. મેનેજરની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે ફરાર થયેલા કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આવા 2 એટીએમ અને 2 કેશ ડિપોઝિટ મશીનમાં ભેગા થઈ અને કુલ 1,93,55,300 રૂપિયાનો ફેરફાર જોવા મળેલ છે. આથી તત્કાલીન સમયે ઓક્ટોબર મહિના દરમિયાન જે બેંકના કેશ મેનેજર બાંગમોય દેવદાસ ચક્રબર્તી ફરજ બજાવતા હતા, એમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે. દક્ષિણ આફ્રિકામાં યોજાઈ રહેલી G20 લીડર સમિટમાં ભાગ લેવા પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. જોહાનિસબર્ગ ખાતે યોજાઈ રહી છે G20 સમિટ. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ તેમનું સ્વાગત કર્યું. દક્ષિણ આફ્રિકાના જે પણ દેશો છે તેમની પેરવી કઈ રીતે G20 સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ કરી હતી તે જગજાહેર છે, તેનાથી સૌ કોઈ વાકેફ છે. G20 લીડર સમિટમાં ભાગ લેવા માટે જ્યારે પ્રધાનમંત્રી પહોંચ્યા તો ગર્મજોશીથી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ તેમનું સ્વાગત કર્યું, તેમને આવકાર આપ્યો. હેન્ડશેક કરીને અને બંને નેતાઓ ઘણા ક્ષણો સુધી એકબીજાની સાથે વાતચીત કરતા જોવા મળ્યા, હળવા અંદાજમાં પણ જોવા મળ્યા. રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹545.7 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના ₹522.50 કરોડના 49 વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું, જેમાં વર્કિંગ વુમેન હોસ્ટેલ, આધુનિક લાઇબ્રેરી ભવન, કમ્યુનિટી હોલ, ફાયર સ્ટેશનનું રીડેવલપમેન્ટ અને નવું ફાયર સ્ટેશન તેમજ માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડનું નવીનીકરણ જેવા કાર્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાંધકામ અને વોટર વર્ક્સ પ્રોજેક્ટ વિભાગના ₹22.57 કરોડ રૂપિયાના વિવિધ 6 પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ 709 આવાસો લાભાર્થીઓને ફાળવવા માટે ડ્રો પણ કરાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. એટલા સુંદર આવાસો બનતા હોય છે કે આપણને એમ લાગે કે પ્રાઇવેટ બિલ્ડરની જો સ્કીમ હોય એવી સ્કીમ આજે સરકાર બનાવતી થઈ છે. આજે જ્યારે જેને મકાન મળે એ બધાને અમારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાહેબ, આ સૌરાષ્ટ્ર એ દુઃખી સૌરાષ્ટ્ર, વિકાસથી દુઃખી, ગુંડાઓથી દુઃખી, લુખાઓથી દુઃખી એ શાસન વિરોધ પક્ષનું હતું. એ વખતે ચળવળની શરૂઆત એ રાજકોટમાં સાહેબ થઈ, ગુંડા વિરોધી સમિતિ બની અને કોંગ્રેસને ભાગવું પડ્યું. અને એ પછી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર મને કહેતા આનંદ છે કે બધા જ ગુંડાઓ એ દરમાવી આવી ગયા અને હવે ક્યાંક ક્યાંક ખોટું કરવા નીકળેલા લોકોને સાહેબ આપણું બુલડોઝર ફરી રહ્યું છે દાદાનું, એ લોકોને ચેતી જાય. ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સંવેદનશીલ કામગીરી સાથે ઓપરેશન મિલાપ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત 11 ગુમ અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢી પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું. ઓપરેશનમાં હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સના ઉપયોગથી વર્ષ 2007 થી નવેમ્બર 2025 સુધી 11 થી વધુ ગુમ અપહરણ થયેલ લોકોને શોધી કાઢવામાં આવ્યા, જેમને જિલ્લાના જે તે પોલીસ સ્ટેશનમાં તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. પરિવારથી વિખૂટા પડેલા આવા લોકો તેમના પરિવારજનોને મળીને ડાંગ જિલ્લા પોલીસે માનવતાનું કામ કર્યું. અત્યાર સુધી આ છેલ્લા 2 માસમાં 11 વ્યક્તિઓ મળી ગયા છે. એમાં 3 બાળકો અને 18+ બાકી 8 વ્યક્તિઓ છે. અને બીજા વ્યક્તિઓને પણ શોધવા માટે આ પ્રયત્નો ચાલુ છે પોલીસ દ્વારા. આલુપુરીની લારીની આડમાં MD ડ્રગ્સનું વેચાણ કરતો પેડલર સુરતમાં રંગે હાથ ઝડપાયો. લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી.
એ દરમિયાન 27,000 રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરાયું. દરગાહ પાસે શંકાસ્પદ બાઇક ચાલકને અટકાવતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. આરોપી સરફરાઝ શેખની તલાશીમાં 2.72 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. ઝડપાયેલા સરફરાઝ શેખે આલુપુરીની લારીની આડમાં ડ્રગ્સ વેચવાનો ગુનો કબૂલ્યો છે. પૂછપરછમાં સરફરાઝે ખુદ પણ એમડી ડ્રગ્સનું સેવન કરતો હોવાનું સ્વીકાર્યું અને લારી પર ગ્રાહકો આવતા પહેલા પોલીસની ગતિવિધિ પર નજર રાખતો હોવાની પણ વાત કબૂલી. ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખે રાજ્યના પુરવઠા નિગમ પર સવાલ ઉઠાવ્યા. તેમના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના અન્ય નાગરિક પુરવઠાનું કમ્પ્યુટર સર્વર ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરાઈ છતાં પણ પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ સમસ્યા દૂર નથી કરી શક્યા, જેને લઈ ગુજરાતના 72 લાખ કાર્ડ ધારકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે એમાં દાળ છે, તેલ છે, ખાંડ છે, મીઠું છે, આ દરેક વસ્તુ છે સાથે જ મળવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક નાગરિક પુરવઠા નિગમ તરફથી ખરીદીની અંદર સમયસર કરવાનું આવે અને ખરીદી થયા પછી સપ્લાયરો તરફથી નાગરિક પુરવઠા નિગમના તાલુકાના ગોડાઉન ઉપર સમયસર જથ્થો પહોંચતો નથી, જેના પરિણામે લાભાર્થીઓ છે એ વારંવાર દુકાન ઉપર ધક્કા ખાય છે અને એમનો જથ્થો છે એમને જથ્થો કરવો પડતો. પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ ગૌમાંસ ઝડપાયું. બાટલી બોય નજીકથી રિક્ષામાં લઈ જઈ રહ્યા હતા ગૌમાંસ. રિક્ષા કબજે લઈને 4 ઈસમોની અટકાયત કરાઈ. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે. રિવરફ્રન્ટ પર આયોજિત અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીં પહોંચ્યા. પુસ્તક મહોત્સવમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025નું આયોજન કરાયું છે. લોકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને પુસ્તક મહોત્સવના 2 દિવસ વધારવામાં આવ્યા છે. અગાઉ 13 નવેમ્બરથી શરૂ થયેલો પુસ્તક મહોત્સવ 21 નવેમ્બર સુધી ચાલવાનો હતો. સીધા દ્રશ્યો પુસ્તક મહોત્સવથી આપની ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું. 13 નવેમ્બરથી 21 નવેમ્બર સુધીનો ગાળો નક્કી કરવામાં આવ્યો હતો કે આટલા દિવસ આ પુસ્તક મહોત્સવ યોજવામાં આવશે, પરંતુ જે રીતે લોકો તરફથી સહકાર મળ્યો છે, જે રિસ્પોન્સ મળ્યો છે, તેને જોતા જ હજુ પણ આ પુસ્તક મહોત્સવ વધારવામાં આવ્યો છે. હજુ 2 દિવસ પુસ્તક મહોત્સવ વધારવામાં આવ્યો. આજે ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે પુસ્તક મહોત્સવને નિહાળવા માટે. કઈ પ્રદર્શનીઓ મૂકવામાં આવી છે, કયા પુસ્તકો હોટ ફેવરેટ છે લોકોની વચ્ચે, તે પણ અહીં આકર્ષણનું કેન્દ્ર અને કદાચ તેને જ જોવા માટે અહીં અમિત શાહ પહોંચ્યા છે. બાળકો વાંચનની પ્રવૃત્તિ કેળવે તે જ હેતુ છે આ પુસ્તક મહોત્સવનું. ડોક્ટરે 9મા માળેથી મોતની છલાંગ લગાવી. 28 વર્ષીય ડોક્ટર રાધિકા કોટડિયાએ આપઘાત કર્યો. એક કેફેમાં કૂદીને જીવન ટૂંકાવ્યું. મંગેતર સાથેના અણબનાવના કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. યુવતીના 2 મહિના બાદ લગ્ન થવાના હતા. મૃતક ડોક્ટર પ્રાઇવેટ ફિઝિયો ક્લિનિક ધરાવતી હતી. સરથાણા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. પ્રારંભિક તપાસ કરતા એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણજના રાધિકાબેનના જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી, પરંતુ કયા કારણસર એને આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે. સુરતના સરથાણા વિસ્તારમાં તબીબ મહિલાના આપઘાતને લઈ પરિવાર શોકમાં છે, કારણ કે 2 મહિના બાદ આ તબીબ મહિલા રાધિકાના લગ્ન થવાના હતા. પરિવારના સભ્ય આપણે સીધા વાત કરીએ. સાહેબ, રાધિકા આપની કોણ થતી હતી અને શું ઘટના છે? એ મારી ભત્રીજી છે, એનો અંકલ છું. શું ઘટના બની હતી? ઘટનામાં તો બીજું કાંઈ નથી, હજી કાંઈ જાણવા મળ્યું નથી. એ ચાય કોફી પર ચાય પીવા ગઈ અને ત્યાંથી એને ઝંપલાવ્યું. બીજું કાંઈ રીઝન હજી મળ્યું નથી અમને. 2 મહિના બાદ લગ્ન થવાની? હા, 2 મહિના પછી લગ્ન હતા. અત્યારે શું માંગ કરી રહ્યા છે? પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે. હવે એને એવું કીધું છે કે તમને હજી ઇન્ક્વાયરી ચાલુ છે, પછી ઇન્ક્વાયરીમાં જે આવશે તે તો કહેશે. બિલકુલ, રાધિકાના આપઘાતને લઈ પ્રથમ તો પરિવાર શોકમાં છે, કારણ કે 2 મહિના બાદ લગ્ન હતા અને જે પ્રકારની આ ઘટના બની છે તેને લઈને પરિવાર કારણ શોધી રહ્યું છે કે આવું તો શું થયું, કારણ કે લગ્ન નક્કી થયા બાદ રાધિકા ખુશ હતી અને જે પ્રકારનું પગલું ભર્યું છે તેને લઈને પરિવાર કારણ સાથે શોક
હાલ ગરકાવ થઈ ગયું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. 6 મહિનાથી આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ દ્વારા હોટેલો અને ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા સ્ટોલ બેકરીઓની ખાદ્ય સામગ્રીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સંતોષકારક ખાદ્ય સામગ્રી હાથ ન લાગતા આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20 લાખ રૂપિયા જેટલી માતબર રકમ દંડ તરીકે વસૂલી છે. ગત માર્ચથી નવેમ્બર મહિના સુધી 20 લાખ રૂપિયા સુધીની મતદાર રકમ હોટેલ અને ખાણીપીણીના સ્ટોલ સંચાલકો પાસેથી વસૂલાત કરાઈ છે. પચીસ જેટલી હોટલો સીલ કરી, બીજી 50 જેટલી હોટલો પાસેથી દંડ વસૂલ કર્યો અને કુલ અમે 20 લાખ રૂપિયાનો દંડ અત્યાર સુધીમાં વસૂલ કર્યો છે. અમારો મૂળ ઉદ્દેશ્ય છે કે મ્યુનિસિપાલિટીના વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, આણંદ વિસ્તારમાં અને આસપાસના જીટોડિયા, મોગરી, લાંભેલ ગામોનો જે સમાવેશ થયેલો છે એ વિસ્તારમાં જે કોઈ રેસ્ટોરન્ટો કે ખાણીપીણીના ધંધો ધરાવતા હોય એમની પાસે પૂરતા લાયસન્સ હોય. 2005 પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટે દિલ્હીમાં ધરણા કરવામાં આવશે. ગુજરાતમાંથી આશરે 1500 થી 2000 જેટલા શિક્ષકો દિલ્હી જઈ ધરણા કરશે. દિલ્હી જંતર મંતર પર 24 નવેમ્બરે એક દિવસીય ધરણાનો કાર્યક્રમ યોજાશે. કામગીરીને લઈ શિક્ષકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સાણંદના ગનાસર ગામે એસઆઈઆરની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરાઈ છે. બીએલઓ દ્વારા ફોર્મ ઓનલાઈન ભરવાની પ્રક્રિયા ચાલુ કરાઈ. અધિકારીઓ દર 2 કલાકે ફોન કરી માહિતી માંગે છે, જેથી શિક્ષકો સતત માનસિક તણાવમાં રહે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાને લઈને એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે અને તેમાં આ કામગીરી જે એસઆઈઆરના જે ફોર્મ ભરવાની જે કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે, જેના કારણે શિક્ષકોની મુશ્કેલી જે છે તે વધી છે. હાલ આપ જે જોઈ શકો છો કે સાણંદની એક સ્કૂલ છે કે જ્યાં અત્યારે એસઆઈઆરના જે ફોર્મ જે છે તેને ઓનલાઈન પ્રક્રિયા જે છે તે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ શિક્ષકો જે છે એ શૈક્ષણિક પ્રવૃત્તિથી અલગ રહી અને અત્યારે જે છે તે આ એસઆઈઆરના ફોર્મને ભરવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે અને તેના કારણે સતત શિક્ષકો જે છે તેમને કામનું ભારણ વધી રહ્યું છે. આપણી સાથે ભારતીય શૈક્ષિક સંઘના પ્રચાર અધ્યક્ષ જે છે રાકેશભાઈ ઠાકર આપણી સાથે. રાકેશભાઈ, શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે, સતત જે છે તે માનસિક તાણ જે છે તે અનુભવી રહ્યા છે, કામગીરીનું ભારણ વધી રહ્યું છે. આ એક એવી પ્રક્રિયા છે કે રાષ્ટ્રીય પ્રક્રિયા છે, એમાં કોઈ બેમત નથી. સારી બાબત છે, એમાં પણ કોઈ બેમત નથી. પણ જે ઇમ્પ્લિમેન્ટ માટેની પદ્ધતિ છે અને એના કારણે જે સાઈડ ઇફેક્ટ્સ આવી રહી છે એ ચર્ચાનો મુદ્દો છે. દબાણ પ્રવૃત્તિ એવી થઈ કે જે 6 મહિનાની પ્રક્રિયા છે એ 2 મહિનામાં આટોપી લેવી છે. આ એક માત્ર મનોવૃત્તિના કારણે શિક્ષક દબાણમાં આવ્યો છે. દર 2 કલાકે એક ફોન આવે ચૂંટણી આયોગની કચેરીમાંથી અથવા તો જે તે પ્રાંત કચેરીમાંથી કે મામલતદાર કચેરીમાંથી, કેમ તમારું હજુ થયું નથી, શા માટે તમે કરી નથી રહ્યા, કેમ શું મુશ્કેલી છે, કોઈ ચાલે નહીં આમાં, અત્યારે ને અત્યારે પૂરું કરો. અને આ જે વિધાન છે એ શિક્ષકને તોડી નાખે, માનસિક રીતે તોડી નાખે. બિલકુલ, તો આ સ્થિતિ જે છે તે અત્યારે શિક્ષકોની છે, જે બીએલઓની કામગીરીમાં લાગેલા છે અને તેઓ સતત ને સતત માનસિક તાણ જે છે તે અનુભવી રહ્યા છે અને સીધું આ કામગીરીના કારણે શિક્ષણ જે છે તે સફળ થઈ રહ્યું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18. યાદીની ખાસ સુધારણા. એસઆઈઆર કામગીરીને અસરકારક બનાવવા માટે મેગા કલેક્શન દિવસનો પ્રારંભ કરાવો. આ ઝુંબેશનો મુખ્ય હેતુ કોઈ પણ પાત્રતા ધરાવતા વંચિત ન રહે અને પાત્રતા ન ધરાવતા મતદાર યાદીમાં સામેલ ન થાય તે હતો. આ અંતર્ગત દાંતા તાલુકાના 188 બૂથ અને અંબાજીના 13 બૂથ સહિત સમગ્ર જિલ્લામાં બીએલઓ દ્વારા ફોર્મ ભરવાની અને સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ પ્રક્રિયા પર દાંતા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આપણા બીએલઓ જે મતદારો છે આદિવાસી, ખાસ અભણ, જે લોકોને ફોર્મ ભરતા આવડતું નથી ગણતરી પત્રક, તે તમામ લોકોને ગણતરી પત્રક ફોર્મ ભરવામાં મદદરૂપ થાય છે. આથી હું તમામ અંબાજીવાસીઓને અપીલ કરું છું કે સત્વરે આપના ગણતરી ફોર્મ
આપણા મતદાન મથકે આવી અને BLO ની મદદ લઈ સત્વરે જમા કરાવવા બધાને વિનંતી. ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા જે SRI ના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેની અંતિમ તારીખ નજીક આવવાથી ખાસ મેગા કેમ્પ આયોજિત કરવામાં આવે છે કે જેટલા પણ મતદાન બૂથો છે એ મતદાન બૂથો પર જે BLO કામગીરી કરવામાં આવી રહ્યા છે. દાખલા તરીકે અંબાજીમાં જે છે એ અંબાજી અને દાંતા તાલુકામાં 188 બૂથ ઉપર 188 BLO તમામ મતદાન બૂથ ઉપર હાલ તબક્કે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. અંબાજીમાં પણ જે રીતે હાલ તબક્કે જે BLO છે એ કામગીરી કરે છે અને મોટી સંખ્યામાં મતદારો છે એ પોતાના ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે ને ખાસ કરીને કોઈ પણ મતદાર પોતાના મતદાનથી વંચિત ન રહે કે પછી જે સ્થળાંતર કરી ગયેલા વ્યક્તિ હોય કે પછી મરણ ગયેલા વ્યક્તિ હોય એમના નામના કોઈ ખોટું મતદાન ન કરી રહે તેના માટેની આ મતદાર યાદી સુધારણાનો જે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે તેને પણ લોકો સરાહનીય કરવામાં માનવામાં આવે છે અને હાલ તબક્કે જે રીતે કામગીરી ચાલી રહી છે તે મોટી સંખ્યામાં જે લોકો જે છે જે અભણ લોકો જે કે જે ફોર્મ નથી ભરી શકતા કે જેમની પાસે ફોર્મ નથી પહોંચ્યા તેવા લોકો જે છે આ મતદાન બૂથ ઉપર આજે વહેલી સવારથી મતદાન સ્થળ જે છે પોતાના ફોર્મ ભરવા માટે અને ફોર્મ સબમિટ કરવા માટે પહોંચી રહ્યા છે અને આ પ્રક્રિયા છે સતત 2 દિવસ સુધી ચાલવાનું છે જેથી કરી તમામ મતદારોને પણ અપીલ કરવામાં આવી છે કે પોતે કોઈ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે આ ફોર્મ ભરવું અતિ આવશ્યક ગણવામાં આવી રહ્યું છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ ગુજરાતી, અંબાજી. સમાચાર રાજકોટથી. SIRની કામગીરી મામલે NSGYનો વિરોધ. શિક્ષકોની કામગીરી આપવા મામલે વિરોધ. NSGYના કાર્યકરો રોડ પર સૂઈ ગયા અને વિરોધ નોંધાવવા પહોંચ્યા. રજૂઆત કરે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી. શિક્ષકો SIRની કામગીરીમાં વ્યસ્ત હોવાથી વિદ્યાર્થીઓની હાલત કફોડી હોવાની વાત તેમણે કરી છે. NSGYનું કહેવું છે કે જો SIRની કામગીરીમાં શિક્ષકો વ્યસ્ત હોય તો વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવશે? તેમનું ભણતર બગડશે, તેમની હાલત કફોડી છે. શિક્ષકોની પડતી મુશ્કેલીની વાત કરીએ તો તેમનું કહેવું છે કે સરકારી શિક્ષકો પાસેથી જ કેમ આવી અપેક્ષાઓ રખાઈ છે? શિક્ષણની ગુણવત્તા પર શું ગંભીર અસર નહીં થાય જો SIRની કામગીરીમાં શિક્ષકો જોડાશે તો? રજાના દિવસોમાં પણ તેમને કામ કરવું પડે છે. કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન થાય છે. વડોદરા મહાનગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે. મનપાની ઢોર પકડ પાર્ટી વિવાદના ઘેરામાં. ઢોર પાર્ટી અને પશુ માલિકોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. પાલિકાની ઢોર પકડ પાર્ટી પૈસા માંગતી હોવાના આરોપ. નંદલાય સુભાનપુરા પાસે બનાવ બન્યો. ઢોર પાર્ટીના કર્મચારીઓ અને પશુ માલિકો વચ્ચે તૂતુ મેમે થઈ. ઢોરવાડામાંથી ગાયો પકડી લઈ જવાની ઢોર પાર્ટીના કર્મચારીઓની ધમકી. આક્ષેપો બાદ ઢોર પાર્ટીએ કામગીરી દાખવવા માટે એક ગાયને પકડી. બધાની સાઠગાંઠ જ છે. આખું કોર્પોરેશન મિલીભગત છે. તમે લોકોનો વ્યવહાર આપો? બધા જ ઢોર પાર્ટીવાળા વ્યવહાર લે છે અને બીજા બી અન્યનું જોતું હશે તો હું આપવા તૈયાર છું. કેટલા રૂપિયા લે છે? 5,000 રૂપિયા, 6,000, 10,000 રૂપિયા ઢોર પાર્ટીવાળા રૂપિયા લે. અને ઢોર ડબ્બામાં તમે ચેક કરી આવો, આખો ઢોર ડબ્બો વાછેડાથી ભરેલો છે. વાછેડા લઈને બેસી જાય છે ગ્રામ્ય વિસ્તારમાં જઈ. કેફેવાળો રોડ સેવાસી અંકોડિયા ત્યાં ગ્રામ્ય છે તો સિટી લાગે જ નહીં. ત્યાં જઈને બેસી જાય, ગોતરી દાલ પુલાવ જઈને બેસી જાય. અમારા જ નાસ્તા કરે છે આ લોકો, હેરાનગીરી કરે છે. બરાબર. અને આજનો જ વાત કરું છું, તમને ટાઈમ આપું એ ટાઈમે તમે સુરેશ ભજીયા, કુનાલ 4 રસ્તા, લોટસ પ્લાઝા તો એના કેમેરા ચેક કરો. એમની ટીમ ગઈ છે, પછી મેં ગાયો કાઢી છે પાણી પીવા. અધિકારી અને ઢોર માલિક વચ્ચેનો ઓડિયો વાયરલ થયો. નાણાં આપો અને ગાય છોડાવી લોનો આરોપ. પશુપાલકે મનપાના અધિકારી પર ગંભીર આરોપ લગાવ્યા. મનપામાં અધિકારીઓના દરેકના હપ્તા જતા હોવાની વાત કરી. અમે તો સાહેબ ઢોર પકડીએ છીએ પણ ગાય પકડેલી બી છે, અમારા હાથમાં વિડીયો બી છે અને ગાય માલધારી લોકો કઈ રીતે ગાયોને ધક્કા મારીને લાકડીઓ મારીને લઈ જાય છે એ તમારો આખો વિડીયો છે. રાઉટિંગમાં હવારે આવી ગયા કેમેરા છે રોડ ઉપર. તમે પૈસા માટે જ ગાડી નાખેલી છે. રાઉટિંગમાં ફરીને ગયા છે. શંકર સુરેશ ભજીયા ઉડી હવારે. તો કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુવકને લોકોએ આડે હાથ લીધો. રૂપિયા લઈ પશુઓને પકડી જતા હોવાનો આરોપ લગાવ્યો. જોકે યુવક મૂંઘા મોઢે વાત સાંભળતો કેમેરામાં કેદ થયો. સાંભળો લોકોના સવાલ સામે કેવી રીતે મોઢું બંધ થઈ ગયું. કોઈ જ રેકોર્ડિંગ નથી ને કશું જ છે નહીં. અચ્છા, તમે સાહેબનું આટલું ઉપરાણું છો તો અમારા સાહેબ જે સાહેબ એ તો સાહેબની સાથે તો ઊભું રહેવું પડે કે ન ઊભું રહેવું પડે? એક મિનિટ ભાઈ તો લેશે, અધિકારીને જે પગલું લેવું હશે લેશે. એમની જોડે જ રહેશો? હા, તો જોડે જ રહેશું ને. પૂરું કોર્પોરેશન પૈસા ખાવ છે. જોડે જ રહેશું. અમે જોડે આવીએ છીએ 8 કલાક માટે જોડે જ રહેશું અને જોડે જ ફરશું અને જોડે જ રહેશું. અમારા જે
સાચું નીકળે ત્યાંની વાત ત્યારે, અત્યારે ખાલી એવું કહી દો કે વાયરલ કરી દે જે હોય. હા બરાબર. ઓકે. શું પશુ છોડાવવા માટે નાણાં લેવામાં આવે છે? આટલી ઘટનાઓ અને આક્ષેપો થયા બાદ યુવકે પોતાનું મોઢું ખોલ્યું. તેણે કહ્યું કે ગમે તે હોય, અમે તો અમારા સાહેબની સાથે જ રહીશું. રૂપિયા લીધા કે નથી લીધા, અમે તેનો સાથ છોડીશું નહીં. હવે સવાલ ઘણા બધા અહીં સર્જાય છે. શું સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટશે? શું કાર્યવાહી થશે? શું પશુ છોડાવવા માટે પશુ માલિકો પાસેથી નાણાં લેવામાં આવે છે? નાણાંની ઉઘરાણી માટે આ પ્રકારની કાર્યવાહી થાય છે? શું મનપાના અધિકારીઓ હપ્તા વસૂલ કરે છે? હપ્તા રાજ ચાલી રહ્યો છે? તે એક સવાલ. સમગ્ર કૌભાંડ જો ચાલતો હોય તો તેની સામે કાર્યવાહી ક્યારે થશે? તપાસ ક્યારે થશે? અને જવાબદાર અધિકારીઓ સામે, જવાબદાર કર્મચારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે? પશુ માલિકોનો આક્ષેપ છે કે પૈસાની ઉઘરાણી કરવા માટે, હપ્તા લેવા માટે આ પ્રકારના કૃત્યને અંજામ અપાય છે. અમદાવાદમાં ખાખીને લજાવતી ઘટના બની. અમદાવાદ પીઆઈ સામે છેડતીની ફરિયાદ. બરકત અલી ચાવડાએ 19 વર્ષીય યુવતી સાથે હડપલા કર્યા હોવાના આરોપ. વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વિશાલા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક હડપલા કર્યાનો પીઆઈ પર આક્ષેપ. પીઆઈ હાલમાં ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે. મળતી માહિતી અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક હડપલા કર્યા હોવાના આરોપ મૂક્યા. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પીઆઈ ચાવડાએ લિફ્ટમાં તેની સાથે હડપલા કર્યા હતા અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. ગભરાઈ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો. ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને આરોપી અને બંને ની લિફ્ટ ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયાદીને ઉતરવાનું હતું, પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દીધેલી અને ત્યારબાદ 9મા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે શારીરિક હડપલા થયેલા. ત્યાર પછી 9મા માળેથી પાછી નીચે આવેલી અને એ જે 6ઠ્ઠા માળે છે એ આરોપી ઉતરી ગયેલ અને ત્યારબાદ જે ફરિયાદી છે એના મામાના ઘરે વાત કરતા તેઓ 181માં ફોન કરી બોલાવેલ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન જતા પોલીસે ફરિયાદ નોંધેલી છે. આ કામે તપાસ ચાલુ છે. આ કામે બરકતભાઈ ચાવડા કરીને છે, એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે. તો વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી. તેનું કહેવું છે કે લિફ્ટમાં આ પીઆઈએ હડપલા કર્યા અને તેના આધારે પોલીસે પણ હવે તપાસ શરૂ કરી છે. લિફ્ટના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આરંભાઈ છે.